તો મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી એજે પટેલનું નામ જાહેર કરાયું છે। એજે પટેલ વેપાર ક્ષેત્રે, બેન્કિંગ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે। તેઓએ બીઈ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે। તેઓ જિલ્લા પંચાયત પાટણના પૂર્વ પ્રમુખ છે। સમસ્ત 84 કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ પણ છે। તેઓ ગુજરાત અંબુજા કોઓપરેટિવ બેંક લિમિટેડના ફાઉન્ડર ચેરમેન છે। તેઓ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ છે। અખિલ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ મેનેજમેન્ટ મહામંડળ ચેરમેન પણ છે। ગુજરાત ગવર્મેન્ટ પેન્શનર મંડળ પાટણના ચેરમેન છે। શ્રી સિકોદર માતાજી સેવા ટ્રસ્ટ દેલવાડા બેચરાજીના પ્રમુખ છે। તો કોંગ્રેસમાંથી એજે પટેલને નામની જાહેરાત થઈ છે, તેને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તેમનું મોં મીઠું કરાવીને, તેમનો હાર પહેરાવીને તેમનું જે રીતે સ્વાગત કરાયું હતું, સાથે જ હર્ષ અને ઉલ્લાસ સાથે તેમના સમર્થકોએ ખુશી મેળવી હતી। મહત્વનું છે કે મહેસાણામાં કોંગ્રેસે એજે પટેલને ટિકિટ આપી છે, તેથી તેમના સમર્થકોમાં ખુશી છે। કોઈ પણ પક્ષ છે ને એ ઉમેદવારની પસંદગીના ઘણા ફેક્ટર હોય છે। એક સમાજ એ કોઈ ફેક્ટર નથી। હા, સમાજ એટલા માટે કે લોકશાહીની અંદર હંમેશા મતની તો ગણતરી હોય જ છે, પણ આ કેન્દ્રની પોસ્ટ છે, પાર્લામેન્ટ પોસ્ટ છે, અને પાર્લામેન્ટની પોસ્ટની અંદર પાર્ટી એવું તો પહેલાં ઈચ્છે કે કોઈ હાઈલી ક્વોલિફાઈડ જો ઉમેદવાર મળતો હોય તો પહેલાં એને સિલેક્શન કરતા હોય છે। બીજી વસ્તુ એ છે કે જે વ્યક્તિ વર્ષો સુધી તમામ સમાજના વર્ગો સાથે સંકળાયેલો હોય, તમામ સમાજના વર્ગોની સુવિધાઓ માટેની જુદી જુદી સંસ્થાઓમાં કામ કરતો હોય અને સમાજના લોકોની સેવા કરતો હોય, તો એવા વ્યક્તિ હંમેશા રાજકારણમાં એની પાસે પાવર આવશે તો એ હંમેશા એ વિસ્તારના લોકોનું વધારે ભલું કરી શકશે, એવું કોંગ્રેસ પાર્ટીના મગજમાં તો હોય જ છે।